નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું રેલવેની અંદરના ઈચ્છુક રેલવેના ભવિષ્યના કર્મચારીઓનું. દોસ્તો, રેલવે ગ્રુપ ડી જેની 10 પાસ ઉપર પરીક્ષા હોય છે એના ફોર્મ ભરાવાના હવે પૂર્ણ થઈ ગયા છે. હવે એની અંદર જે ફાઇનલ જે કરેક્શન વિન્ડો હતી એ પણ હવે પૂરી થઈ ગઈ છે. હવે વધીને 1.5 થી 2 મહિનામાં આની પરીક્ષા જાહેરાત થઈ જશે. એટલે લગભગ એવું લાગે છે કે જૂન મહિના આસપાસ આ ભરતીની પરીક્ષા છે એ જાહેરાત થઈ જશે અને જૂન મહિના આસપાસ તમારી પરીક્ષા થશે. હવે રેલવેની અંદર આ ગ્રુપ ડી ની પરીક્ષા માટે તમને પણ ખ્યાલ છે એક જ પરીક્ષા છે, જગ્યા પણ ખૂબ સારી હોય છે અને એક પરીક્ષા જે 100 માર્કની હોય છે, સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ હોય છે. ઘણા બધા મિત્રો છે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી રહ્યા છે કે રેલવેની પરીક્ષા જો આપણે પાસ કરવી હોય તો સૌથી વધુ કયા વિષય કરી શકાય, કયો વિષય આપણે કરી લે તો પાસ થઈ શકે. તો આખી એની ઉપર એક વિગતે ચર્ચા કરીએ કે આ સીબીટી છે, કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, આ પરીક્ષાને તમારે પાસ કરવી હોય તો તમારા પાસે એવો તો કયો એવો સ્ટ્રેટેજી છે કે જેનાથી તમે ઇઝીલી આ પરીક્ષા પાસ કરી શકશો. હવે રેલવેની અંદર જે આ સીબીટી આવે છે એ 100 માર્કની છે, બરાબર. 30% એટલે કે 30 પ્રશ્નો રિઝનિંગના હોય, 25 પ્રશ્નો છે એ મેથ્સના હોય, મેથ્સ એટલે કે ગણિત. સાયન્સના જે છે એ 25 પ્રશ્નો હોય અને સામાન્ય અભ્યાસ જનરલ અવેરનેસ કયો કે કરંટ અફેર્સ કયો, આના ટોટલ 20 પ્રશ્નો હોય. હવે સૌથી વધારે મહત્વ છે જે આપણે છેલ્લા 2019 થી રેલવેની અલગ અલગ ભરતીઓ છે એ કરતો આવું છું, જેમાં ગ્રુપ ડી ની ભરતી પણ મેં કરેલી છે, એના ઉપર પણ અલગ અલગ સંસ્થાઓમાં ભણાવતો આવ્યો છું. આ ભરતીની અંદર એક સ્ટ્રેટેજી ઈ છે કે રીઝનિંગ છે ને તમને પૂરેપૂરું ફાવવું જોઈએ. જો તમને રીઝનિંગ ફાવે, તમને રીઝનિંગની અંદર બધા જ પ્રશ્નો આવડી જાય એટલે તમે આ ભરતીની અંદર તમારું સિલેક્શન પાકું થઈ જાય, બરાબર. રીઝનિંગ જે છે કે જે સૌથી વધારે મહત્વ છે કારણ કે 30 પ્રશ્નો છે. એના પછી બીજું મહત્વ છે એ મેથ્સનું છે, એટલે કે મેથ્સમાંથી સારા એવા પ્રશ્નો પૂછાય છે. ઘણા લોકો મને પૂછતા હોય, સર રેલવે ગ્રુપ ડી ની પરીક્ષા છે એનું લેવલ કેટલું? તો કે 10th લેવલ. 10th પણ ગુજરાત વાળું નહીં, એનસીઈઆરટી છે ને, એનસીઈઆરટી એના લેવલનું આવે, બરાબર. અહીંયા તમારે જે એનસીઈઆરટી નું લેવલ હોય ને એને તમારે ફોલો કરવું જોઈએ. ઓકે, તો આ એનસીઈઆરટી નું ફોલો. સાયન્સ જે છે એ પણ તમારે કેનું ફોલો કરવું જોઈએ? તો કે 10th લેવલનું, બરાબર છે. 10th લેવલનું એનસીઈઆરટી જે છે એનો સાયન્સ તમે ફોલો કરો, એની બહાર એક પણ માર્કનો એક પણ ક્વેશ્ચન છે એ નથી જ હોવાનો, બરાબર. અને બીજું આવે કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સ છે એ છેલ્લે 1 વર્ષનું કરવાનું થાય, સામાન્ય જ્ઞાન જે તમારે એ કરવાનું થાય. તો આવો તમારો જે છે સિલેબસની અંદર જે આખું તમારી એક સ્ટ્રેટેજી આવી હોય. હવે સૌથી મોટો ગેમ ચેન્જર કોણ? તો કે સૌથી વધારે જેના માર્ક છે એ જ સૌથી મોટો ગેમ ચેન્જર. ઇઝી પ્રશ્ન હોય એમાં જ હશે, બરાબર. મેથ્સની અંદર તમને હજી પણ થોડું ઘણું અઘરું લાગશે, પણ આ જગ્યાએ તમને ઈઝી લાગશે કારણ કે એટલું બધું અઘરી વસ્તુ અહીંયા પૂછાશે નહીં. રીઝનિંગ કરતા, મેથ્સ કરતા થોડો ઓછો સમય લાગશે. બીજું, આમાં એક્યુરસી એ વધારે છે, તમારી એક્યુરસી છે એ પણ ખૂબ સારી આવશે. ત્રીજી વસ્તુ કે સૌથી વધારે પ્રશ્નો છે એ અહીંયા 30 માર્કના, એટલે કે 30 પ્રશ્નો તો સીધા આના જ છે, બરાબર. એટલે આમ જોવા જાઓ સીબીટી ની અંદર સિલેક્શન ગેમ ચેન્જર છે એ પોર્શન છે રીઝનિંગ. એટલે રીઝનિંગ ઉપર પૂરતું ફોકસ આપજો. તમારા માટે આપણે ડેઈલી સાંજના 5:30 વાગ્યે આજ અમારી યુટ્યુબ ચેનલ ઉપર રેલવેથી રિલેટેડ સેશન જે છે એ આપણે લઈને આવીએ છીએ ને એ પણ રેલવેના એમસીક્યુ લઈને આવીએ છીએ. ડેઈલી જે છે દરરોજ જે છે, દરરોજ તમને અલગ અલગ વિષયો અને એ અલગ અલગ વિષયો ઉપર તમને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે આ જ જગ્યાએ ફ્રીમાં. તો એનો પણ લાભ લઈ શકો છો. પછી જે 2 વસ્તુ મહત્વની છે અને એ છે 25 પ્રશ્નો. જે 25 પ્રશ્નો મેથ્સના આવે અને 25 પ્રશ્નો છે એ સાયન્સ એટલે કે જે વિજ્ઞાન એના આવે. 25 પ્રશ્નો એટલે કે ટોટલ થઈ ગયા 50 પ્રશ્નો. આની અંદર તમારે સાયન્સ હોય તો થિયરી બેઝ હોય. તમે સાયન્સ કરવું હોય ને તો તમારે જે છે ધોરણ 6, 7, 8, 9 અને ધોરણ 10 10th લેવલ આની જે છે તમે સાયન્સ જે છે લઈ લ્યો ને, જનરલ સાયન્સ, એટલે તમારું અડધું વસ્તુઓ છે એમાં કમ્પ્લીટ થઈ જાય, વાત થઈ ગઈ પૂરી. અને ટૂંક સમયમાં આપણે લક્ષ્યમ એકેડેમીના પ્લેટફોર્મ પરથી તમને આ સાયન્સ, આ બધી બુક ન વાંચવી પડે, એક જ બુકમાં બધી વસ્તુ ભેગું થઈ જાય ને એવું એક બુક પણ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો એ પણ તમે જોઈ શકશો, બરાબર. મેથ્સ છે એ મેથ્સમાં સૌથી વધારે પ્રેક્ટિસ જોશે. તમારો આખો જે પેપરમાં સૌથી વધારે જો ટાઈમ કન્ઝ્યુમિંગ થશે ને તો એ આ મેથ્સમાં થશે. શું કામ?
કારણ કે એમાં દાખલા ગણવાના આવે, એની અંદર તમારે રીત કરવાની આવે, અને એ રીતની અંદર જો તમારી પાસે એક એકની શોર્ટ ટ્રીક હોય ને તો આ એક એક શોર્ટકટ ટ્રિક્સ છે એનાથી જ તમને આમાં રિઝલ્ટ છે એ મળશે. અને એ શોર્ટકટ ટ્રિક્સ માટે તમારે લક્ષ્યમ એકેડેમીની જે બેચ છે એમાં પણ જોડાઈ જવું જોઈએ, અથવા તો તમારે બુક છે લક્ષ્યમ એકેડેમીની મેથ્સની બુક મંગાવી લેશો તો પણ તમને એમાં ફાયદો થશે. રહી વાત જનરલ અવેરનેસની, તો આ આખો ગેમ છે ને અનપ્રિડિક્ટેબલ હોય, ક્યાંથી શું આવશે એ આ ન ખબર હોય, પણ અહીંયા કરંટ અફેર્સ તમે કરીને જાઓ તોય તમારું વાંધો ન આવે. તો આ જનરલ અવેરનેસની અંદર વધુ સમય નહીં બગાડવાનો અને વધુ જે છે કામ નહીં કરવાનું, સ્માર્ટલી પ્રિપેરેશન કરવાની, બરાબર. તો આમાં તમારા માટે એક આખી વ્યવસ્થિત રણનીતિ છે એ આપણે બનાવી. 30 પ્રશ્નો કે જેમાં તમને બીજા બધા કરતા સમય ઓછો લાગશે, એક્યુરસી હશે અને એમાં થોડુંક સહેલું લાગશે. બાકી મેથ્સ છે તો એમાં સમય વધારે જોશે, મેથ્સની અંદર ચોકસાઈ એક્યુરસી છે એ તમારે વધારે જોશે, અને આમાં જે છે એનું લેવલ છે થોડુંક મીડિયમ, ન વધારે સહેલું ન વધારે અઘરું હશે. સાયન્સ છે તો એમાં મધ્યમ લેવલ એટલે કે મીડિયમ લેવલ સુધીનું હાલશે, અને એ થિયરી બેઝ હોય, સાયન્સમાં પ્રેક્ટિકલ નહીં હોય, તમારે આખી વસ્તુ થિયરી બેઝ આવશે. અને જે જનરલ અવેરનેસ છે એ આખું અનપ્રિડિક્ટેબલ છે, કરંટ અફેર કરી લ્યો અને 6 થી 10ની તમે એનસીઈઆરટી બુક કરી લ્યો એટલે એમાં તમારું ભેગું થશે. એટલે તમારે જો હવે આમાં 100 માર્ક છે, જો અહીંયા નોર્મલાઇઝેશન એ લાગશે, પણ અહીંયા તમારો ટાર્ગેટ જે છે એ માની લ્યો કે આ 100 માર્કનું પેપર છે તો 100 માર્કમાંથી તમારે ટાર્ગેટ રાખવો પડે 70+ માર્કનો. જો તમે આટલા માર્કનો ટાર્ગેટ રાખશો તો તમે 110% તમારું સિલેક્શન પાકું છે, તમે રેલવેના ભાવિ કર્મચારી તરીકે કામ કરશો. એટલે અહીંયા આ લડાઈ આવી રીતે જીતાય, સૌથી વધારે વેઇટેજ રીઝનિંગ ઉપર હાલે છે અને એના ઉપરથી કામ કરાય. અને આ રીઝનિંગની અંદર તમારા માટે અમારા રોહિત સોંદરવા સર છે ને એ પણ જબરજસ્ત કામ કરે છે. રોહિત સોંદરવા સર પાસે દરેક દાખલે અલગ અલગ ટ્રીક હોય છે, તો તમે એને ફોલો કરી શકો છો. બીજી વાત કે લક્ષ્યમ એકેડેમીની જે બેચ છે આરઆરબી ગ્રુપ ડી સ્પેશિયલ, એમાંય જોઈ શકો છો, જોઈન થઈ શકો છો. અહીંયા તમારે લક્ષ્યમ એકેડેમીની આરઆરબી ગ્રુપ ડીની જે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે જે તમને 1999 મળે છે, જો તમે વિથ મટીરિયલ લેશો તો 3299 તમને આ આખી બેચ છે મળી જાય છે. ઘરે તમારી મટીરિયલ આવી જશે, મેથ્સ, જનરલ સાયન્સ અને રીઝનિંગ, આ ત્રણ મટીરિયલ છે એ તમારા ત્યાં આવી જશે. ક્લિયર છે? તો આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે, અને તેમ છતાં કાંઈ પણ ક્વેરી હોય તો તમે આ આપેલા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી લઈ શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. અને તમારો રેલવે ગ્રુપ ડી થી લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે કોમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્ન તમારો પૂછી શકશો. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ કોઈ સેશનની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.